જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, કહેવાયું છે ને, બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરથી તરત ટાઢો થાય. હા, આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી ત્રિવિધ તાપ સમાવતી પૂજ્ય સ્વામીના મુખેથી વહેતી એ જ્ઞાન ગંગા, હા, પ્રાતઃ સહજાનંદી પાઠશાળામાં છેલ્લા એકાદ વર્ષથી જોડાયેલા ભાવિક ભક્તજનોના જીવનમાં જે આમૂલ પરિવર્તનો આવ્યા છે, એ પછી પોતાનું વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય કે ધંધાકીય જીવન હોય, જીવનના દરેક પાસાને આ કથા સ્પર્શી છે. એટલું જ નહીં, એમાં નવો જ ઉમંગ અને નવો ઉત્સાહ પ્રેર્યો છે. ત્યારે આવો સાંભળીએ તેમના જ મુખેથી તેમની વાતો અને અનુભૂતિઓ. જય સ્વામિનારાયણ. મારું નામ કાર્તિક ગોંડલિયા. હું એક વિદ્યાર્થી છું. દરરોજ નિત્ય આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવું છું. કોરોના કાળથી સ્વામીની કથા સાંભળવાનું શરૂ કર્યું, પરંતુ મને એક કથા સાંભળીને એક વિદ્યાર્થી તરીકે શું મળ્યું? તો વિદ્યાર્થી તરીકે મને સૌથી પહેલાં તો એક સમયનું આયોજન કેમ કરવું એ મળ્યું. ત્યારબાદ પરિવારમાં રહેતા હોવાથી માતા પિતા, ભાઈ બહેન તેમજ મિત્રો સાથે કેવી રીતે આત્મીયતા કેળવવી, કેવી રીતે એક સમજણ વિકાસ કરવી એ મળ્યું. ત્યારબાદ એક હરિભક્ત તરીકે સંતોનો કેમ રાજીપો મેળવવો, કેમ સમજણ મેળવવી, તેમજ ભગવાનના કેમ વહાલા થવું, એ પણ મને સમજ પડી. એક નવી રીત મળી. તો હું આપ સૌને પણ વિનંતી કરું છું, સૌ નિત્ય સવારમાં સ્વામીની કથા સાંભળીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ દીપાલી ઠક્કર છે અને હું હાલમાં સ્વીડનમાં રહું છું. હું છેલ્લા 2 વર્ષથી અહીંયા રહું છું. જ્યારે હું અહીંયા આવી ત્યારે થોડુંક ચિંતા રહેતી કે અહીંયા આવીને આવી રજોગુણી ધરતીમાં મહારાજને કેમ સાચવશું, મહારાજને કેમ સ્મરણ રાખશું, નિયમ ધર્મ કેમ સાચવશું, શુદ્ધ ઉપાસના કેમ રહેશે. ત્યારે બહેનોને અવારનવાર ફોન કરીને કહેતી કે બેન કેમ કરશું, શું થશે. અને ત્યારે જ હાલમાં કોવિડ આવ્યો હતો અને મહારાજની દયાથી આપણી સહજાનંદી પાઠશાળા શરૂ થઈ હતી. તો પૂજ્ય અસ્મિતાબેને મને એક નાનો એવો નિયમ આપ્યો કે આપણે રોજ સવારે પૂજ્ય સ્વામીની કથા સાંભળવી. અને ત્યારે મારો કથાનો એટલો અંગ નહોતો, એટલે થોડો કઠણ પડતો સાંભળવું, પણ બેનની આજ્ઞા હતી એટલે મેં પાડી અને રોજ સાંભળવાનું શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું ત્યારે 10 મિનિટ 15 મિનિટ સાંભળતી, પછી ધીમે ધીમે ટાઈમ વધતો ગયો, પણ એવું થતું કે કંઈ સમજાતું નહીં. પણ મહારાજની દયાથી પછી સમજાવવા પણ લાગ્યો. અને પછી તો એમ થયું કે જેમ એક માં હોય જે પોતાના વાલછોયા દીકરાને ટકોર કરતી હોય, એને સાચવતી હોય, એવું વાલ અને પ્રેમ સ્વામીના કથામાંથી મળવા લાગ્યો. અને પછી તો એનો વ્યસન જ થઈ ગયો. અને સાંભળતા સાંભળતા હમણાં 2 વર્ષથી દરેક દિવસ એ સાંભળી અને પછી જ આ જીવાત્માને તૃપ્તિ થાય છે. મહારાજની મૂર્તિનું સુખ આવે છે, સાથે સાથે આજ્ઞા અને ઉપાસના એ કોને કહેવાય એ પણ શીખવા મળે છે. એટલે ઘણું ઘણું આભાર પૂજ્ય સ્વામીનો અને મહારાજના ચરણોમાં कोटि कोटि वंदन कि हमने आ लाभ आप्यो. जय स्वामीनारायण. मैं बड़े स्वामी की कथा सुनते सुनते मेरे जीवन में हर एक बदलाव आ गया. भगवान की सेवा कैसे करनी है, संत की सेवा कैसे करनी है, संतों से बहुत कुछ सीखा और भगवान की सेवा भी करना सीखा. એની કથામાંથી આપણે કંઈક થોડુંક આપણી લાઈફમાં એડ કરીએ તો આપણી લાઈફ એકદમ કન્વર્ટ થઈ જતી હોય છે, જે મારા માટે બહુ મોટી વાત છે. પાઠશાળા હું રોજે રોજ સાંભળું છું તો મારા જીવનમાં મને એક રાગદેશ વયો ગયો અને મને એક સાંભળવા મળ્યું કે જેવા છે તેવાનું કે તમે સ્વીકાર કરતા શીખો. એટલે જે છે તમે તમારા સ્વભાવને લેટ ગો કરતા શીખો. પૂજ્ય મોટા સ્વામીની સવારમાં જે કથા આવે છે એ કોરોના કાળથી નિયમિતપણે સાંભળવાનું રાખ્યું છે. એના થકી મારા જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. એક તો મારું સમયપત્રક રેગ્યુલર નહોતું, જે ખૂબ જ રેગ્યુલર બન્યું છે. ઉપરાંત મારા પરિવારની અંદર પણ અમે નિયમિત આ કથા સાંભળીએ છીએ. એના થકી એક સરસ મજાની પ્રેરણા મળી અને દર બુધવાર અને રવિવારે અમે ઘર સભા કરીએ છીએ. એમાં બાળકો વચનામૃત વાંચે છે અને અમે સાંભળીએ છીએ. પછી પ્રશ્નોત્તરી થાય છે. માત્ર ને માત્ર બાળકોની અંદર અને અમારાની અંદર જો આ પરિવર્તન આવ્યું હોય તો પૂજ્ય મોટા સ્વામીની કથાના માધ્યમથી આવ્યું છે. આ પાઠશાળાથી મારા પારિવારિક સંબંધો સુધર્યા હોય એવું મને મનથી લાગે છે. બાહ્ય ફેરફારો તો ઘણા થયા છે, પણ સ્વામીની કથામાં એવા દ્રષ્ટાંતો હોય છે કે આપણી જીવનશૈલી આધ્યાત્મિક અને સાંસારિક બંને પ્રશ્નોનું સોલ્યુશન એમાં આપણને મળી જતું હોય છે. કથાનો ફાયદો જીવનમાં પારિવારિક શાંતિ ખૂબ જ થઈ ગઈ. તો ખાસ આ સહજાનંદી સભાના અને વ્યાસ સેમિનારના માધ્યમ દ્વારા અમને એટલું શીખવા મળે છે કે તમે જેવું છે તેવો સ્વીકાર કરો.
કોઈ પણ મારે પ્રશ્ન આવ્યો હોય તો એ પ્રશ્નનો જવાબ મને મોટા સ્વામીની કથામાં આપણને મળી જતો. પૂજ્ય સ્વામીની કથા સાંભળ્યા પછી સૌથી મોટો ફાયદો તો એ થયો છે કે મહારાજમાં અનેક ગણું ભેદ થયું છે. કે જેમ 1.5 વર્ષ પહેલાં મારા જીવનમાં સત્સંગ નહોતો, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના સંતોનો મને યોગ થયો. સંતોના માધ્યમથી મને પૂજ્ય મોટા સ્વામીના દર્શન થયા. ત્યાર પછી કે રોજ હું સવારે સહજાનંદી પાઠશાળાનું શ્રવણ કરતો થયો. ત્યાર પછી મને ખબર નહોતી, જ્યારે મારા જીવનમાં 1.5 વર્ષ સત્સંગ નહોતો ત્યારે મારા જીવનમાં અંત કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છરના વિકારો હતા, જે આ સહજાનંદી પાઠશાળામાં જોડાણું ત્યાર પછી ધીમે ધીમે મને મળતા ગયા. એટલો લાભ મળ્યો કે મને 20 વર્ષનું વ્યસન એક જ દિવસમાં મુકાઈ ગયું. જ્યારથી મેં મોટા સ્વામીની કથા સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી મોટા સ્વામીએ કથામાં કહ્યું હતું કે મૂર્તિને કેવી રીતે ધારવી, તો એ અભ્યાસ મેં જ્યારે શરૂ કર્યો અને આજે એ મૂર્તિનું સુખ મને સહેજે થાય છે. અને મારા જેવા નાના નાના છોકરાઓ તો ગેમ રમતા હોય, મારી માટે સહજાનંદી પાઠશાળા છે એ જ ગેમ છે. સહજાનંદી પાઠશાળામાંથી મેં એટલું શીખ્યું છે કે ઉતાવળા સ્વભાવવાળા માણસને આ બધું નડતર રૂપ છે. જય સ્વામિનારાયણ. મારું નામ શ્રદ્ધા દિવાણી છે અને હું જર્મનીમાં રહું છું. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી દ્વારા થતી સહજાનંદી પાઠશાળા રૂપી અધ્યાત્મ ગંગાના જ્યારે 700 પાઠ થઈ રહ્યા છે ત્યારે હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરવાનું તો મન થાય જ, અને કહેતા ખૂબ જ ગર્વ અનુભવાય કે પાઠશાળાના એક વિદ્યાર્થી બનીને નવું જીવન તો મળ્યું જ છે, પણ સાથે સાથે જીવન જીવવાની નવી શૈલી અને નવા નજરિયાની પણ પ્રાપ્તિ થઈ છે. અમે ડેઈલી ગુરુકુળ દર્શન કરવા આવતા નહોતા, પણ સ્વામીની સહજાનંદી પાઠશાળા જે અમે ઘરે બેઠા લોકડાઉનમાં જોઈ પછી તો એમ થયું હવે કે હવે ઘરે બેઠા નહીં, આપણે ગુરુકુળ આવીને લાઈવ લાભ લેવો જોઈએ. તેથી હવે મારે નિત્ય સવારની આરતીનો પણ મને લાભ મળે છે અને સહજાનંદી સભાનો પણ લાભ મળે છે. જેથી મારા જીવનમાં સવારની આરતીનો એક મને ફાયદો થયો છે. અને બીજું કે મારે ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે વ્યવહાર કરવો, કુટુંબ સાથે કઈ રીતે રહેવું અને ધંધામાં કઈ રીતે સફળતા મેળવવી અને બહાર પણ બધા સાથે કેવું વર્તન કરવું, તેનો અમને ઘણો ફાયદો થાય છે. એના માટે સહજાનંદી પાઠશાળા અમે ડેઈલી સાંભળીએ છીએ ગુરુકુળ આવીને, અને તમે પણ બધા સાંભળજો. મને પણ ફાયદો થયો છે અને તમને બધાને પણ ફાયદો થાય છે. જય સ્વામિનારાયણ. તો સાંભળ્યું ને વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીની કથા જીવનમાં કેટલું પરિવર્તન લાવે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં કહ્યું છે ને, તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે, લેશ ન રહે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીરના. તો આવો આગામી અમૃત મહોત્સવ નિમિત્તે આપણે આપણા મિત્રો, સ્નેહીજનો, સંબંધીઓને પૂજ્ય સ્વામીની કથામાં જોડીએ અને તેમના જીવનમાં પણ પરિવર્તન લાવીએ. જય સ્વામિનારાયણ. ડંકા ગુરુકુલ ધામના અમૃત મહોત્સવના કરીએ વધામણા, થયા સપના પૂરા શાસ્ત્રીજી મહારાજના, પાવન થયા આંગણા હો, અમૃત મહોત્સવના કરીએ વધામણા.